ધુરસિયા ગામ જેની આગળ છે પઠાપીરની દરગાહ એ તો આપણે જો આ દરગાહ છે ચોખા ડારિયા અને ઘઉં જો તો આ ચણનું આવું આટલું ભરેલું હોય છે એ ચણ આપણે થોડાક આમ રેડવી દે જોટ આપણે ચક્યું ચણે છે કેટલી બધી છે નાના મોટા પંખી પરિંદા નાવે જ છે તેરીને અગરબત્તી કરી નાખો આપણે બસ દુઆ ઈ જ કરી કે આપણા પગ હાથ હાજા રાખે બીજી કઈ દુઆ નહીં આવી રીતે હાય મિત્રો કેમ છો તો તમે મજામાં જ હશો તો આજ આપણે આવી ગયા છીએ ધુરસિયા ગામમાં જે કાલાવડ તાલુકામાં આવે છે તો જો આપણે પુલિયા આગળ આવ્યા છીએ અહીંયા કેટલી બધી મચ્છી છે આપણે એને રોટી દેશી કેમ કે ઘરેથી લઈ આવ્યા છીએ કેમ કે આવતા હોય ને ખબર હોય કે અહીંયા મચ્છી છે એટલે અમે ઘરેથી રોટીની લઈ આવ્યા છીએ ને આપણે પછી જાસી દરગાહે તો બન્યા રહેજો Todo motivo. તો મિત્રો આપણે આવ્યા છીએ ધુરસિયા ગામ જેની આગળ છે પઠાપીરની દરગાહ એ તો આપણે જો આ દરગાહ છે આપણે હાલો દુઆ સલામ કરી લઈ તો આપણે રૌપ નારિયેળ લઈ આવ્યો હાલો ફૂલ ને નારિયેળ લઈ લ્યો આપણે જાય તો આપણે આ થોડુંક ચોખ્ખું કરી નાખી
એવું નહીં, આપણે ગમી દરગાહે જાવ ને તો આવું જરીક પડ્યું હોય ને કોક હોય, કોક દરગાહે કોક નોય હોય તો ચોખ્ખું કરી નાખી, કેમ કે એટલું સારું આપણા માટે દુઆ મળે. ને જોવા ચણ કેટલું છે અહીંયા, જેટલા આવે ઓલા ચકલા માટે ચણે છે. જો ચોખા, દારિયા અને ઘઉં. જો તો આ ચણનું આવું આટલું ને આટલું ભરેલું હોય છે. એ ચણ આપણે થોડાક આમ રેડવી દે. જો આપણે ચક્યું ચણે છે, કેટલી બધી છે, નાના મોટા પંખી પરિંદા આવે જ છે. સાફ સૂફ કરી નાખી. અંદર રહું તો સામેની ફેરવી નાખજો હો. આ જો નારિયેળનું પાણી રહું પી જાતું અને ચોખ્ખું કરી નાખીને પછી અહીંયા બેસી ફાતીઓ પડી લઈ, દરુ શરીફ, યાસીન શરીફ પડી લઈ ને તમે પછી અંદર નારિયેળ વધેરીને અગરબત્તી કરી નાખો. આપણે બસ દુઆ ઈ જ કરી કે આપણા પગ હાથ હાજા રાખે, બીજે કાંઈ દુઆ નહીં. આવી રીતે વારી ગમી દરગાહે જાય. રહો અલ્ફીના લઈ આવી અગરબત્તી, લાવ. ચાલો હવે તમે અગરબત્તીને કરી નાખો.
મિત્રો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો અને હા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાઈક કરતા ભૂલતા નહીં. તો દુઆ સલામ અમે કરીને હવે ઘરે જાય છીએ. બાય.